15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અનોરના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું. બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકની પગની છાપ લઈ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી. આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ ઉજ્જવળ કર્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિના બદલ ગામ લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનોર ગામના BAPS મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન બાળકો સત્સંગ, દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેઓની સિદ્ધિને વધાવી હતી. રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણ ખાતે પહોંચી હતી, જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓ અને 5 બાળકોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જય સ્વામિનારાયણ. મારું નામ પારુલ પરમાર છે. અમે અનોર ગામમાં રહીએ છીએ અને હું નિરીક્ષક છું. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી કે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એમાં અનોર ગામના 19 બાળકો છે. એમાં 5 બાળકો અને 14 બાલિકાઓ છે. 14 બાલિકાએ સરસ મહેનત કરીને અને આ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે અને એમાં અમે દરરોજ ટ્યુશનના જે રીતે અમે એમને રાત્રે બોલાવતા હતા અને એ લોકો આવીને આ ટ્યુશનની રીતે મોડે કરતા હતા. અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર, જેમને બાલિકાઓને અમારા ઘરે મોકલી અને આ મુખપાઠ કરવાની પ્રેરણા બાપાએ અમને આપી છે. અને બાળકોએ પણ આ સરસ મહેનત કરીને આ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં જે નામ અમારું નોંધાયું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું અનોર ગામનો BAPS બાળ સંસ્થાનો બાળ કાર્યકર છું. અમારા 5 બાળકોએ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એમને આજ્ઞા કરી હતી કે મિશન રાજીપો આપ્યો હતો અને તેમાં આજ્ઞા કરી હતી કે આપણા બાળકો 315 શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે. તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ 1 વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે.